कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटा ले और अपनी जिंदगी ઉત્તરાખંડના જંગલમાં જો અહીંયા જબરદસ્ત મોટા મોટા તળાવ છે, ઘેઘૂર જંગલ છે અને જો બહુ જોરદાર વનસ્પતિ છે, એ બધું એટલે બધું તમને દેખાડવાનું છે કઈ રીતનું છે ને શું છે ને આમ જો બધું કાંઈ ઘટવાનું બધું છે. ગોપાલભાઈ તો મિત્રો અહીંયા મારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી જાય થોડીક કાંક બની ગયું છે. અહીંયા બ્લોગ બનાવવા આવ્યા છે ને આપણે ફિટ થવાના છે. આપણે પોલીસ વાળાને બોલાવા છે. ફોન તો કરવો જ પડશે ને, તો આપણે 2 ફીટ થઈ જવું. હે ફોન તો કરવો જ પડશે ને, આપણે 2 ફીટ થઈ જવું. છોકરી અહીંયા ન આવ્યો તો સારું હતું. આપણે અહીંયા આવ્યા છીએ, અહીંયા કોઈ છે નહીં આપણી સિવાય. જો આમને વ્યા જાહો તો આપણે હલવાવાના તો સવી હલવા એક તો ગયા જ છે, પણ આપણે અહીંયા કઠણા હેતું જ આપણે અહીંયા આવ્યા. હવે આપણે વ્યૂ જવું છે ફોન કરવી? ફોન કરવો પડે, સાહેબને ફોન કરો ને તો આપણે બી મરી જવું. આપણે 2 ઉપર આવશે. હાલો. હા બોલો. સાહેબ તમને હિન્દી આવડે છે કે ગુજરાતી આવડે છે? તામિલનાડુ આવડે ને ભોજપુરી આવડે. તમને કઈ ભાષા જોઈ છે? સાંભળો બોલો. હવે મેં ઝારખંડ થી આયા હું સર. હા તો હવે અહીંયા એક ભાઈ નહીં, મેં બાવા હિન્દી મને આવડે છે સાહેબ. હા તો બોલ. એ સાહેબ અહીંયા એક ભાઈ પડ્યો છે. હા હવે અહીંયા અમે વ્લોગ શૂટ કરવા આવ્યા હતા. હા તો હું યુટ્યુબર છું અને અહીંયા અમારી સિવાય કોઈ છે નહીં સાહેબ. હા એટલે ઇન્સાનિયતની નાતી મેં તમને 100 નંબરમાં ફોન કર્યો છે. અહીંયા કયો પોલીસ સ્ટેશન લાગે ઈ મેરે કો નહીં પતા. હું બધા ઇન્સાન ને વેચી તો અહીંયા પહોંચ્યો છું. હવે અમે ઇન્સાનિયત નાતી ક્યાં લેવા જાવ? તો હવે સાહેબ આનું શું કરવું? આ ભાઈ પડ્યા છે અહીંયા એક. હવે એને જોવો તો આમ દારૂ પીને પડ્યા છે, અમતા પડ્યા છે, ખૂન થયેલું છે, શરી મારી છે, ધાર્યું માર્યું, કવાડા માર્યા છે. એને સાહેબ છે ને છાતીમાં લોહી જાતું હોય ને એવું લાગે છે. છાતીમાં લોહી ન જાય, છાતીમાંથી બહાર લોહી આવતું છે. જો તરકો ખંભે. હાલો. હા આ સાહેબ આને છે ને છાતીમાં વાગેલું છે. હા તો પણ તમે એને અડતા નહીં કે હાથ નો અડતા, બરોબર છે? અને અને તમે ત્યાં જ ઉભા રહીજો એક પગે. હું આગળ મારી ફોજ મોકલું છું, કમાન્ડો આવશે. એમાં અમે કઈ નથી કર્યું. ગન આવશે, ટોપ લેન આવશે, અમે કઈ કર્યું? પરમાણુ બોમ્બ લેન હોતે આવશે. ખમો આગળ આવે છે, બરોબર? ના પાડી દીધી અમે. હાલે તમે ઓલા આવશે બા. એક કામ કર્યું, આપણે ભાગી જઈએ. ભગાય નહીં. હવે જે થાય એ જોયું જાય. આપણા લોહીમાં ભાગવાનું ન હોય. હવે જે થાય કાક કરી નાખશું કાક. હા ખુશાલ, હવે આ ઝારખંડમાં આપણી બે સિવાય કોઈ અહીંયા છે નહીં, બરોબર? તો હવે આમાં આપણે જો અહીંથી વિયા જાવું તોય તે આમ ફિટ થઈ જવું. તો હવે આમાં આપણે 100 નંબર લગાડવી જ્યાં લાગે ત્યાં. હાલો. હવે સાહેબ અમે ગુજરાતથી આવી છીએ અને ઝારખંડમાં હું એક યુટ્યુબર છું, અહીંયા વ્લોગ બનાવવા આવ્યો હતો. હા અને અહીંયા આજુબાજુમાં સાહેબ કોઈ છે નહીં, બરાબર. હવે અહીંયા એક ભાઈ પડી ગયેલા છે, બરાબર. તો હવે સાહેબ અમે વૈયા જવી ઘરે કે શું કરવી સાહેબ? અહીંયા બીજું અમારી સિવાય કોઈ છે જ નહીં. અમે હું યુટ્યુબર છું, એક વ્લોગ શૂટ કરવા આવ્યો છું. એટલે ભાઈ આમ કેમ લાગે? વાગેલું છે, મારેલું છે કે દારૂ પીધેલો છે, પડી ગયેલો છે, મરી ગયેલો? એક મિનિટ હો સાહેબ. કે પોટલી બોટલી નાખી ગયો છે? ત્યાંથી તો લોહી જાય તો હાલો ને, હું મોકલું છું આગળ માણસો ને. તો હવે ઉભા રહ્યું સાહેબ કે ઉભા રહ્યો તમે ઘડીક, બરોબર? આગળ માણસો આવે છે. હા બરોબર સાહેબ. હા જો સાહેબ આવ્યા. પગ તો મારે દુખે પણ શું કરું ન કરું, ખોલા કાઢ નાખવાના છે. તમે કાંઈ એક પગે ઉભા બે? હવે તમારા સાહેબે ફોન કરીને કીધું કે એક પગે ઉભા રહેજો ને બેવડા ફાડી નાખશું. ચલો બે સાઈડમાં આવ્યો. તલાશી લ્યો તો. સાહેબ કેસ તો બહુ ખતરનાક છે. પ્રૂફ માટેના ફોટા લઈ લો, બરાબર? હા ફોટા લઈ લો.
જવાબ સાહેબ રેડી ઓકે રેડી. લાસ્ટને પોસ્ટમોર્ટમમાં મોકલી જો હા મોકલી. બરાબર ચાલો આપણે ત્યાં જતા ચાલો. એ લોકોએ જોયું છે બધું બરાબર બોલો હું જો આ કઈ રીતનું શું છે? તપાસી લીધી સાહેબ કાલ છે ને એક ફોન છે ને યુટ્યુબર છે એમ કહીએ. યુટ્યુબર છે. કઈ ચેનલ છે તમારી? ગોપુનો દેશી વ્લોગ. હું વ્લોગ બનાવતો હતો ને એટલે આમ તળાવને જે મેં તળાવથી શૂટ કર્યું. શૂટિંગ કરતો કરતા ઝાડવા વનસ્પતિ અને આ પક્ષી ને એવું બધું હું દેખાડતો હતો. એટલે આ ભાઈ હતા મને કહે કે ગોપાલભાઈ કે વ્લોગ મૂકી દો કે અહીંયા કંઈક બની ગયું છે. એટલે એ ભાઈ પડેલા હતા, બીજું અમે કઈ જોયું નથી. તમે આનો ફોન કરતા જોયું કે તમે સીધી લાશ જ જોઈ? અમે લાશ જોઈ, પછી અમે શૂટ કરતા હતા ઓલા જગ્યા ઉપર, જોલી જે જગ્યા તમને દેખાય છે ને ત્યાં ઉભા અમે શૂટ કરતા હતા. પણ અહીંયા હું થયું અમને ખબર નથી. અહીંયા આવ્યા ને એટલે આ પડી ગયેલા હતા. છતાં પણ એના ફોનની તપાસ કરો. જી સર. અને એની અંદર જોવો જી સર. કોઈ ક્લ્યુ મળે જી સર. તો એની તપાસ કરો. ચલો આ બેને કસ્ટડીમાં લઈ લઉં છું? હા લેવાના જ છે. ઓકે ચાલો. આ લોકો અહીંયા આવ્યા છે અને વસ્તુને જોઈ છે એટલે આપણે તો એમાં તપાસ કરવી જોઈએ અને આ લોકોને કડક કાર્યવાહી લેવા જોઈએ. એનું કારણ છે આને બધું જોયું છે. અને આને છે ને હં. મારી પાસે હોર પાડવાનું બધું સાચું ઉગલાવો શું છે બધું. બિચારાને ખબર નથી કોઈ મારવા જ છે એને. તો એને કડક કાર્યવાહી તો કરવી જોશે ને. આવ્યા છે બહાર બોલ છે નહીં. આ એના કબૂતર નથી, આ ક્યાંકથી ઉડીને આવેલા છે અહીંયા. એ વાત જ છે બહાર ના તારે શું કરવું હોય આપણને ખબર ન હોય. ખબર નથી એટલે આની તપાસ તો કરવી જ જોશે. ઓકે ચાલો સર. આપણે ત્યાં સરખામાં સરખી તપાસ કરો. અને એકડે એકથી તપાસ કરવી તો જ આપણને ખબર પડશે બરાબર. નગર ખબર પડશે નહીં. ઓકે તો આને આ લોકોને રહેવા દો અત્યારે બરોબર. આના કસ્ટડીમાં. આ કસ્ટડીમાં મોકલી દો એને. ઓકે વસ્તુ કાંક હશે તો ખરા જ છે. એનું કારણ છે કે ખૂન એમને નથી થયેલું. હા આની વાત કાંક ગમે રીઝન હશે. કાક હથિયાર તો જોતું જોશે ને. હથિયાર કાંઈ છે ને એટલે આપણે આજુબાજુ તપાસ કરવી બરાબર. તમે એ સાઈડ જોયું વાત? યસ અહીંયા તો સાચી છે સાહેબ. યસ. ઓહો તો મોટું ઢગલા છે સાહેબ. આટલા બધા પૈસા મતલબ આ ખૂન તો પૈસા માટે તો થયેલું જ નથી. બધા પૈસા લઈ લો બરાબર. જી સાહેબ. આમાં ગમે એટલું મળશે આપણને. હવે લેબમાં જવા દઈએ. આમાં ફિંગરપ્રિન્ટ તો મળશે જ આપણને બરાબર. આ બધા પૈસા કમ્પ્લીટ કરો. ઓકે ચેલેન્જ સાહેબ પાસે જઈ એ આપણે હવે કહેશે કઈ રીતનું આગળ પ્રોસેસ કરી. ઓકે ચાલો ને 5 લઈને જાય બરાબર. ઓકે સર. જૈન સર. જૈન સાહેબ. સાહેબ ક્લુમાં એક નોટોની ઢગલી મળી છે, ત્યાં ઘણા બધા પૈસા હતા. લગભગ ખૂન પૈસાના કારણે થયું હોય એવું અને લાગે છે. પાછા સાચી નોટ છે બધું, એક કોઈ નકલ નથી નથી. અને કોઈ પૈસા તો લીધા નથી પાછા. મોબાઈલ એ તો જપ્ત કરી લીધો છે સાહેબ. અને લેબમાં મોકલી દો. મોબાઈલ ના તપાસ પૈસા. કરાવો. ઓકે ઓકે જૈન સાહેબ. હવે આની ફિંગરપ્રિન્ટ કઢાવી દો હે. આની સાહેબ ફિંગરપ્રિન્ટ ક્યાં તો અમારી તમારી બેની ફિંગરપ્રિન્ટ આવશે આમાં તો. પૈસા મગર મોજ અત્યારે આમને પકડી લીધા પૈસા કાઢીને. હવે શું કરવી? ભાગ પાડો ને મારી ભાગ પાડો આપણે. આમ જો કોઈને ખબર ના પડે બસ પૈસા આપણને જડે એમ નકર ઓલા આપણે હવા પેલા બે. હવે એક કામ કરવી, આ કેસ પદુલ કાને હોપી દેવી. હા એ સોલ્વ કરી પદુર કો હા પદુર કા સરખું હાલતા નથી આવતું. હાલ એક તો લીલો હાલે છે તો અને એને કારા પૂછશે. પદુલ કાને હોપો. આ કેસ તો આપણાથી સોલ્વ થાય એમ છે. પૈસા આપણે રાખી દઈએ કેસ એને દઈ દઈએ. સાના આમ કરો જો તમે ભાગ પાડી લેવું હા. બીજું શું ઘરે પણ પૈસા નું એને કહેવાનું નહીં. પૈસાનો ને એને ખાલી ઓલો કેસ હોપો. એ બડો મોટો લોભી છે સાહેબ. ભાઈ એને આપણે હવે આમાં જ નીકળવાનું છે. હા તો ઓલા બે ને પૈસા નું કહેવાનું નથી ને કોઈને કઈ. કોઈ વસ્તુ ને ઈ બેન શું કરે છે? આપણે કઈ કરવાનું નથી એને યારે. હા. અને આપણે સીધું છે ને આ પૈસાનો આપણે ભાગ પાડવાનો અને પદુલ કાને કેસ હોપી આપી દેવાનો. દેવાનું. એના છૂટા કરી દે અને 10,000 અંતાથી લઈ લે. હા
બરોબર એટલે આપણે આપણું કામ થઈ ગયું ઓલા પેલા ધંધા એને સડ્યા કરે અને આપણે પૈસા વાળા થઈ જાય બરાબર ઓકે ઓકે રેડી આપણે ધમકાવા જોઈએ હો સાહેબ ને લે ઉભો થા લે તું ઉભો થા તમે આવ્યા ક્યાંથી ઝારખંડથી ઝારખંડ ની આયા હું ટાટી તમારી હું યુટ્યુબર છું એક હું વિડીયો બનાવું છું બધી આ બાકીને નોટિસ પૂછો તો લે તું આમ નીકળ આમ જો બીજું શું કર્યું લે તું યાર આ કોઈ છે નહીં તારી પાસે પૈસા કેટલા તારે અહીંથી શું થવું છે પૈસા અમારી પાસે ટિકિટ ભાડા ને બે જા પૈસા દે તો શું પાય એનું કાંઈ છે એમાં કાંઈ ઓલું નથી કર્યું હું બેઠું બેઠું બતાવી દેવાનું છે બેઠા બેઠું પતાવવાનું છે બરોબર રાજી થઈ જાય પણ એમ નહીં. એક વાત તો બોલ બોલ આ તમે અહીંયા 3 દિવસ અમને ખબખબાવો છો હા. અમે ખાવું અહીંયા ખાઈ લેજે પણ અમને પૈસા દે એટલે એમને છૂટા થઈ બરોબર આ છે અમારી શાન વાહ ક્યાં નામ આવે છે ખોડોદરીના એક હાલ છે લે લે એ બધા લાય ક્યાં ગણવા જાશો સે બાઠી નો પૈસા ગણવા જરૂર થાય આ તો યાર કોઈ દી બ્લોગ ઉતારો દેખાડો ને કોઈને કીધું ને અને આ પૈસા નો કોણ કહેતો તો એમને દીધા એમને કરતો તો પાછો જેલ માં પાછો ઠમઠોરવાનો છે ત્રણ દિવસ જે તારી હાલત કરીશ ને એ હવે ઈ થાય. બેન હમણાં પૈસા મેં આપી દીધા પણ મારા રેસ્ટ્રિક્શન છે ને બોલો અહીંયા ભાઈ એ ગટા કારણ કે આની જવાબદારી મારી પાસે હોય આને મેં પગારના પૈસા તમને આપી દીધા ઈ જે હોય આ બાબત કોઈને કાંઈ વાત કરી નથી. રોકો આમ આમ એ બાઠી હું શું YouTube હા એક મારો ફોન મને પાછો આપી દો ને આ હોના ફોનમાં પેરી આયો. પેરે હા આ યુટ્યુબ સાહેબ જોવો જ ખરી આ બધું હાચી છે ના પાડું છું કાલે ના પાડું છું તે તું છે ને આ બધું નાખી નાય ઠલવો તો એના નહીં છે કોણ હા આ બધું નહીં કઢાવવું. બધું સમજો. કાઢ, બધું કાઢે બોલ આ બે નંબર આને પકડો પેલા મોકો લેવો. નીકળ. હવે છે ને સાંભળો એક મારો ફોન મને પાછો આપી દો ને તો હું પાછો વિડીયો બનાવીને મારું પેટ ભર્યા કરું એક મારો ફોન આપી દો તારા પેટ ભરો અમારું પેટ ખાલી રહે હો એક ઈ થાય ફોન આપી ફોન તો મોટા છેપાઈ રહી ગયો ઈ ફોન તો મને એમાં એક કામ કરો મને છે ને ટિકિટ ભાડાના પૈસા આપજો આને નથી તારું એડ્રેસ અમને દેતો હતો, તારો ફોન નંબર તને પોગર દેવો હે સાહેબ? હા સરનામું લખાવતો જજો તમારો આભાર. સાહેબ પાસે. હા. આ તમારો અને બાકી જો આ બાબત કોઈને કીધી પૈસા અમે ખાધા છે પાછા ઢળી લઈને મારવાના છે તમારો આભાર. બરોબર? તમારો આભાર. અને બીજું કયું ખરી પણ આ એમ છે હો. અલે, આને એક આને- એક્સ્ટ્રા લઈ જાય ને બધું કઢાઈ નાખું અરે કઢાવવાનું. આખો ખાલી કરાઈ નાખું બરોબર હા. ઓકે લે બધા કાઢી નાખો બધું. ઓલા બેન સમજાઈ દીધા તમે હા સાહેબ પૈસા પૈસા બધું ready? બધું Complete કરી નાખ્યું બધું? બધું લઈ લીધું. દૂરો લઈ લીધો એનો બધું લઈ લીધું બધું કમ્પ્લીટ લઈ એની પાસેથી માલ પડાઈ લીધો. હવે એક કામ કરે હવે આ કેસ પદુડકાને આપી દેવી હા સાહેબ હા તો પદુલકાને બોલાવી બરોબર પદુડકાને બોલાવી ઈ જે કરવું એ કરાય બરોબર પદુડકાને એને કઈ તું ચોખવટ ફોન ન કર કરી પદુડકાને હા